તાલુકા હેલ્થ ઓફિસર બોડેલી દ્વારા આયોજિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બોડેલી ખાતે ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વિકાસ રંજનના માર્ગદર્શન હેઠળ આજે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ વિસ્તારના સરકારી ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણી અને ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, શેઠ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ ભાવેશભાઈ શિરોલાવાલા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર હુસેન ખત્રીની ખાસ ઉપસ્થિતિમાં એચપીવી કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો। આ એચપીવીની રસી જે દીકરીઓને 14મી વર્ષગાંઠ ઉજવેલ હોય અને 15મી વર્ષગાંઠ ઉજવવાની બાકી હોય તેવી દીકરીઓને એચપીવી રસી આપવામાં આવે છે। જે રસી મૂકવાનો સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં સ્ત્રીઓમાં થતા ગર્ભાશયમાં કેન્સરથી રક્ષણ માટેનો છે અને સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર એચપીવી રસી મૂકવામાં આવે છે। આજના રસીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને રસી આપવા માટે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે પણ ખડે પગે રહી સેવા બજાવી હતી। જ્યારે શિરોલાવાલા હાઈસ્કૂલની શિક્ષિકા બહેનો શ્રીમતી ગાયત્રીબેન પટેલ તથા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી અંજુબેન બારિયાએ પણ વિદ્યાર્થિનીઓને સાથે રહી રસીકરણ કરાવ્યું હતું। તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ દ્વારા આજના કેમ્પ માટે શાળા પ્રમુખ શ્રી, શિક્ષકગણ, ડોક્ટર ટીમ સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એચપીવી રસી માટે ઇન્ટરનેટ પર ચાલતી રીલ્સ કે ખોટી અફવાઓથી દૂર રહી દીકરીઓ અને તેમના વાલીઓએ રસી લેવા માટે આહવાન કર્યું હતું અને એચપીવી રસી લેવા કહ્યું હતું। જય માતાજી। આજે બોડેલી તાલુકામાં સીએસસી ખાતે એચપીવી વેક્સિનેશનનો કાર્યક્રમ સ્ટાર્ટ થયો છે। એમાં સિરોલા સ્કૂલની દીકરીઓ જે 14 થી 15 વર્ષની વચ્ચેની છોકરીઓ છે તેમને આજે વેક્સિનેશન મૂકવાનું આવ્યું છે। આ દીકરીઓ આજુબાજુના ગામની છે, પણ એમના ટ્રસ્ટીશ્રી અને ટીચરોએ એવું કર્યું કે આપણી સ્કૂલની દીકરીઓને આપણે અહીંયા મુકાઈએ। તો આજુબાજુ પીએસસી સેન્ટરમાં આનો કાર્યક્રમ ચાલુ છે, પણ મેગા કેમ્પ કરીને આ લોકોએ જે સીએસસીનો આખો સ્ટાફ છે, અમારા ટીએચઓ છે, ડૉક્ટર સાહેબ છે, એ બધાએ અમને સપોર્ટ કર્યો છે અને આજે 50 ઉપર દીકરીઓને અહીંયા વેક્સિનેશન એક જ જગ્યા પર આપીએ છીએ। એટલે આ બધા સૌનો આભાર કે મારા તાલુકાની દીકરીઓને વેક્સિનેશન અપાઈ રહ્યા છે અને સરકારશ્રી જે ઘણી કિંમતી રસી છે તો જે બધાને અફોર્ડ નથી થઈ શકતી, તો એ લોકોએ જે વાયરસના લીધે કેન્સર થાય છે અને કેન્સર મુક્ત કરવું છે, એના લીધે સરકારે આ રસી ફ્રીમાં આપી છે। તો સરકારનો તથા અમારા તાલુકા સીએસસી સ્ટાફનો તથા સ્કૂલના દરેક જણનો, ટીચરનો અને એ ટ્રસ્ટીશ્રીનો હું આભાર માનું છું કે જે આ સરકારે મુહિમ કરી છે એમાં આપ સૌએ સહકાર આપ્યો છે અને હું દરેક દીકરીઓને, એમના માતા પિતાઓને હું દિલથી અપીલ કરું છું કે આ રસીનો ગેરફાયદા કશું છે નહીં, પણ એનાથી ફાયદો જ થવાનો છે। તો બીજા કશામાં જે આ નેટ ઉપર ને બધું આવે છે એના પર વિશ્વાસ ના મૂકશો અને વેક્સિનેશન પોતાની દીકરીઓને અપાવજો। આભાર। જય માતાજી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।